અમારી મહાકુંભ પ્રયાગરાજ યાત્રાની અંદર આગલા વિડીયામાં તમે ઓમકારેશ્વર અને મમલેશ્વર મહાદેવના મંદિરના દર્શન મેં તમને કરાવેલા. હવે આ વિડીયાની અંદર આપણે ઉજ્જૈનમાં આવેલા મહાકાલ ભોળાનાથના મંદિરના અને મા હરસિદ્ધિ માતાજીના મંદિરના દર્શન કરશું. તો વિડીયામાં જોડાયેલા રહેજો. અતિ ગળદીની વચ્ચે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી અને બસમાં સવાર થઈ અમારો ઉડેન ખટેલો અત્યારે રોડ ઉપર દોડતો જાય છે અને ભગવાન ભોળાનાથની નગરી મહાકાલની નગરી ઉજ્જૈન તરફ અમે જઈ રહ્યા છીએ. સૂર્યનારાયણ અસ્તાચલ તરફ જઈ રહ્યા છે અને થોડું અંધારું થતાં અમે ઉજ્જૈન નગરીની અંદર પહોંચી ગયા. અત્યારે રાતના 9:30 વાગ્યા છે અને મહાકુંભને લીધે ખૂબ જ ભાવિકોની ભીડ છે. હર હર મહાદેવ. હવે બોલો હર હર મહાદેવ. કરી લીધા દર્શન? હા, દર્શન કરી લીધા. ક્યાંથી આવ્યા તમે? અરે લે, અમે રાજકોટ થી. હા, કુંભ મેળામાં જવાના? એમ, અમે જવાના. જો ભક્તો કુંભ મેળામાં જવા આવ્યા છે અને ભેગા થઈ ગયા આપણે. ભક્તો શ્રદ્ધા મોટી છે, ઉંમર નહીં. ઉજ્જૈન નગરીની અંદર પગ મૂકતાની સાથે ભગવાન ભોળાનાથ મહાકાલ અને મા ભગવતી મા હરસિદ્ધિ માના દર્શન કરીએ અને સાથે જો વિક્રમાદિત્યનો પરાક્રમ અને એના જીવન વિશે ન જાણીએ તો એ અધૂરું જ કહેવાય. વિક્રમાદિત્યના કુળદેવી માં હરસિદ્ધિ માતા હતા અને હરસિદ્ધિ માતા છે એ વિક્રમાદિત્યની ખૂબ રક્ષા કરતા હતા. આજે તમે અમે જોઈ રહ્યા છો એ દીપમાળા છે અને આ દીપમાળા છે માં હરસિદ્ધિ માતાના મંદિરની. વર્ષોની પરંપરા, યુગોની પરંપરા છે કે આ દીપમાળાને દર રોજ સંધ્યા આરતીને ટાઈમે પ્રજ્વલિત કરવામાં આવે છે. અત્યારે દીપમાળાના થોડા ઘણા દીવા જે છે એ રાત્રિના આકાશમાં તારા ટમટમે એમ ટમટમી રહ્યા છે. આરતી પૂર્ણ થયા અને ઘણો સમય થઈ ગયો છે પણ દીવડાઓ પ્રજ્વલિત થઈ રહ્યા છે. આ વિક્રમાદિત્યનો ઝરૂખો છે. આ ઝરૂખામાં બેસી અને વિક્રમાદિત્ય માતાજીની આરતીના દર્શન કરતા આ છે મા ભગવતી હરસિદ્ધિ માતા. મા સર્વેનું કલ્યાણ કરે અને સર્વની મનોકામના પૂરી કરે. ભગવાન ભોળાનાથનું ખૂબ સુંદર શિવલિંગ આ હરસિદ્ધિ માતાના મંદિરની અંદર બિરાજમાન છે અને સાથે વાલા એવા ગજાનંદ ગણપતિ મહારાજ તો દરેકના મનના મોહી લે ને એવા સુંદર છે. દાદાની મૂર્તિની અંદર એટલી સુંદર એની આંખો છે ને, એ આંખો તો આપણી હારે વાતો કરતી હોય એવો સુંદર આપને અનુભવ થાય. જુઓ કેટલું સરસ સ્વરૂપ છે. તો ભક્તો, તમે પણ મારી સાથે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજના પ્રથમ પૂજ્ય દેવના દર્શન. માતાજીની એક મૂર્તિ આ ગુફાની અંદર બિરાજે છે. માતા હરસિદ્ધિ માતાના મંદિરની સામે જ ભગવાન ભોળાનાથ મહાકાળનું ખૂબ સુંદર મંદિર છે અને આ મંદિર 12 જ્યોતિર્લિંગમાં એક છે અને પૃથ્વીની નાભી આ મંદિરના શિવલિંગને ગણવામાં આવે છે. ખૂબ પ્રતાપી છે, ચમત્કારી છે આ મહાદેવના જ્યોતિર્લિંગ. कुंभ मेले में बिल्कुल नहीं गए, अभी नहीं गए थे. अच्छा, इसको ही लेना था पहले. चला आ गई. માટે જોને ગોવિંદ આવું તું ને ગોતવા આન કુંજ ગલી માં જોને કાન એવું તો ભૂલી રે પડું ભગવાન
અય મને સામોરે મળજે ને તું સામલા માટે જો ને આ તો રવિ મંડળમાં રજની નહીં અને શશી મંડળમાં નહીં તલતાપ તેમ મૂર્તિ ભવેશ્વર મહાદેવની એ તો હરણ સર્વે સંતાપ બોલો ભવેશ્વર મહાદેવની જય 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 કાલો કે કાલ ને દેવો કે દેવ મહાકાલ કા દર્શન કર્યા અને ભગવાનના દર્શન કરીને ખૂબ જ મન પ્રફુલ્લિત થયું. તો ભક્તો, વિડિયાની અંદર મેં પણ તમને ભગવાન મહાકાલના દર્શન કરાવ્યા છે અને મંદિરની અંદર ખૂબ જ ભક્તોની ભીડ છે.